મહેમાન આવ્યા હતા ને બેન દીકરાને ઉઠાડતા હતા, ભા ઉઠને, મોડા ભા ઉઠને, બા ઉઠને. જે આખા ગામના છોકરા ગાવું લઈને બીયા ગયા. ભા ઉઠને એ ભાને જેમ જેમ કે ને તેમ તેમ ભાઈ ગોદડું તાણે. પછી મહેમાને કીધું, બેન મારી હરમ રાખોમાં અને કાયમ ઉઠાડતા હોય ને એમ ઉઠાડો. એ મરી ગયા કંજે સીટલા ભરો ને કાયમ, અને કાયમની જે ટેવ પડી ને એમ ઉઠાડો, મારી હરમ રાખો. તો આળસ એ આરામ નથી, લોભ એ કરકસર નથી. કરકસર કરજો જીવનમાં. છેલ્લા હું જોઉં છું 10 વર્ષ થયા, માણસમાંથી બચતની જે વસ્તુ હતી ને નીકળતી જાય છે ધીરે 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 ધીરે. હા, બચત આપણું મુખ્ય વસ્તુ છે. કરકસર રાખજો જીવનની માલિકો. કરકસર છે ને એ કુબેર ભંડારીની હગી બેન છે. કરકસર એ કુબેર ભંડારીની હગી બેન છે. જેટલી કરકસર, તો કરકસર જીવનમાં હોવી જોઈએ, પણ કરકસર લોભ ન બની જાય એ ધ્યાન રાખવું. એટલે લોભ એ કરકસર નથી. અને ત્રીજી વાત, ઉડાવ પણ એ દાતારી નથી. કોઈ એમ કે ભુજની બજારમાં 5 ભાઈબંધ ભેરા થાય એટલે હાલતા આપણે ભતાવની બજારમાં, ભુજની બજારમાં હાલતા 5000 વાપરી નાખીએ, તો યાદ રાખજો તમારું ઉડાવ પણ છે, દાતારી નથી. દાતારી તો વિગતેથી વપરાય તો પાંતીમાંય ભાઈતું પડે. સગડી ઢોળો સાય તો કાગળ બગડે, કાગળ અહીં તો વિગતથી વપરાય તો પાંતીમાંય ભાઈતું પડે. કલમમાં ભરાય ને સાય વપરાય ને તો સુંદર શાસ્ત્રો લખાય. બાકી ઊંધો ખડીઓ વારી દો કાગળ એ નકામો દે, સાય એ નકામી જાય. તો પૈસો આવે એને વિગતથી વાપરજો. એટલે અમારી કાઠિયાવાડમાં કહેવત છે, ભેંસ ધીરવે કપાય છે ને વાણીઓ ધીરવે પૈસા. ભેંસને જેટલા કપાય છે દો એટલા બળદને દો, ધણીને માર નાખે. એ ડો બૂંદ ધીરવે તગારા ને તગારા. એ બળદ નો ધીરવી હગે. એમ પૈસો છે ને એ વાણીઓ જ ધીરવે. જેમ પૈસા આવે ને એમ ગરીબ થતો જાય, પાઘડી તૂટલ થતી જાય, કોટ ફાટલ થતો જાય. જેમ પૈસા આવે ને એમ એ ગરીબ થતો જાય. અને આપણી પાસે 2 કાવડી આવે એટલે રિવોલ્વરની અરજી કરીએ. બહુ આકરું છે ધીરવો. પૈસો આવે ને પછી એને ધીરવો બહુ આકરો છે. હા, મદ છે ને મદ. મદ એટલે નશો. ઘણા મદ થાય, ભાઈઓનો મદ થાય, એમ ધનનો મદ હોય. હા, પૈસામાં તાકાત બહુ છે. અમારે એક નાથોભાઈ હતો, એને નદીમાં પાણી એવું તો પેટારો દીડો હતો. મંડી ગયો માલિકોથી ગાડવા, ગોદડા ને ગાડલા નીંડા નીકળ્યા, મીંડો પૂરમાં તણાવી દેવા. એમાં હેઠેથી હોનામરનો ભરેલ આખું પોટલું નીકળ્યું. પછી તો મકાન બનાવ્યા ને બાયણે ઓટો કર્યો ને ઓટામાંથી ભેઠાઈ વારીને બેહે ને એમાં કોઈ નીકળે કે નાથાભાઈ જય માતાજી કે કહી દે હો ભાઈ, નાથાભાઈ રામ રામ કે કહી દે હો ભાઈ, નાથાભાઈ જય શ્રી કૃષ્ણ કે કહી દે હો ભાઈ. એમાં કોઈ કીધું નાથા તું રામ રામ ન કે, જય શ્રી કૃષ્ણ ન કે, જય માતાજી ન કે, જય સ્વામિનારાયણ ન કે, અને કહી દે હું હામું કે કેને કહેવાની વાત કરી? કેલા પેટારાને કે કેમ કે મને થોડા જય માતાજી કરે, પેટારાને કરે તો કહું કહી દે ભાઈ, તારા પોતાડી દે તારા જય શ્રી કૃષ્ણ. મને થોડા કરે, નાથો તો એનો મર્યો કાયમ અહીં બેસતો, કોઈ હડકારતું નહીં. અહીં સચ કરાવે સાગલાઈ અને લટકા લઈએ લોહી. સાહેબ લોહી બટકા ભરે. સંપત્તિની ધીરવીની બહુ આકરી છે. સચ કરાવે સાગલાઈ લટકા લઈએ લોહી, અછેતના લાગે આંતકા તેથી બેઠું ન બોલાવે કોઈ. અહીં તો સચ કરાવે સાગલાઈ અને લટકા લઈએ લોહી, અછેતના લાગે આંતકા તેથી બેઠું બોલાવે નહીં કોઈ. હા, 100, 200, 500, 1000 માણાનો રહોડું હોય, બરોબર તાહણીનો ટોપ આવે અને કંદો એમ કે ખારથિયા દોડજો. સારથિયા કયો ને થોડીક ભાષા ફેર પડે. રસોડામાં કામ કરતા હોય ગામના જુવાનો એને શું કહો? અમે હારથિયા કહી, તમે જે કહેતા હો એ. હારથિયા દોડજો. 2 કામથી દોડે, 2 કામથી દોડે, 2 કામથી દોડે. એ ભાઈ ચાહણી આવી ગઈ, ટોપ ઉપાડજો. એને ઉપાડે. એ ટેકા મૂકજો. ટેકા મૂકે, એને ઢાંકે, એને ડગવા ન દે. એ પડવા ન દેતા, હલવા ન દેતા, ડગવા ન દેતા, ડગવા ન દે, પડવા ન દે, હલવા ન દે. રાંધણું રંધાઈ જાય, ખાનારા ખાઈ જાય, વાહે વધાઈ નાના ડબરામાં હંગરાઈ જાય. એટલે એના એ ટોપને 5 રૂપિયાનું મજૂર ઢળી ઊંધા નાખીને માં ગારા ચોપડતો હોય. શું કરવા? ઠાલા થઈ ગયા. ભેરાતા તે દુનિયા અડખે પડખે ફરતી હતી, એને ટેકા મૂકતી હતી, એને ઢાંકતી હતી, એનું ધ્યાન રાખતી હતી. હા હા, આ દુનિયાને કોઈ દી ખબર પડવા ન દેતા તમે ઠાલા થયા. દુનિયાને જેદી ખબર પડી ઠાલા થયા
તેથી ઢેડી ઊંધા નાખીને મારે ગારા ચોપડશી. આ તો મતલબની મનવા રન જગત જમાડે ચોર્યુંમાં, પણ વીણ મતલબે મનવા કોઈ રાબ નો રાંધે રાજીયા. આ તો સત્યને સૌ છાંયો કરે અને અછતની કોણ આપે. જો કે ઓલવાણી પછી ટાઢી કોણ તાપે. અહીં તો સત્યને સૌ છાંયો કરે. એ ભાઈ આજકાલની વાત નથી હો. આ કળજુગ છે ને હું કહું છું એવી આજકાલની વાત નથી. હો જોજનનો સમુદ્ર ટપી અને જે હનુમાન સીતાજીને ગોતવા ગયો એ વાલ્મીકના ઝૂંપડા સુધી ન ગયો. યાદ આવે મારી વાત કોઈને? અડધું સમજી જાય. હો જોજનનો સમુદ્ર ટપી લંકામાં જે હનુમાન સીતાજીને ગોતવા ગયો એને સીતાજીનો રામે ત્યાગ કરી દીધો. તો એ મેરઠ સુધી ન ગયો, વાલ્મીકને આશ્રમ સુધી ન ગયો. અયોધ્યાથી મેરઠ છેટું નહોતું. ગોતવા તો ન ગયા, રામના કાનમાં કહેવાય ન ગયા. કવિ કાગે કીધું કે સીતાને લેવા સાર અને કોઈએ રાઘવને ન કહ્યું. આ તો સ્વાર્થનો સંસાર, આનો કરીમાં ધોખો કાગડા. અહીં તો સીતાને લેવા સાર અને કોઈએ રાઘવને ન કહ્યું. સાહેબ અયોધ્યા વાળા તો ન ગયા, કોઈ વાંધો નહીં. અયોધ્યા વાળા તો ન ગયા, જનકપુર વાળા ન ગયા. એની તો દીકરી હતી. કવિ કાગને રોતા રોતા લખવું પડ્યું. બે ત્રણ ભજનો કવિ કાગે રોતા રોતા લખ્યા છે. એ મારે આપને શું કહેવાય, આમાં રોતા રોતા લખવું પડ્યું કે વનમાં હુકાણી સીતા એ વંશ કેરી વેલડી રે. વનમાં હુકાણી સીતા વંશ કેરી વેલડી રે. વાલા કે દિનોતી મળી અને કઈ જોને હુયાણી રે. બેડલા ના જણા બેટડા રે રે એને નોતી મળી એ કઈ જોને હુયાણી રે. બેડલા ના જણા બેટડા કેટલી માણી રે. રાણી સીતાજીના સાયબા રે. તમે અમરત પિતા કે કડવા રે જન્મીને જાગો કોડમાં રે કોડમાં. દર્શકો પાસે ઘણા સાંભળશું, પણ મારે વચ્ચે વચ્ચે કે ગરુપની એક એક કડી લઉં છું. મારે એક બે વાર્તાઓ આપણે કેવી છે, વાતો કેવી છે. આપણે બહેનો બેઠા છે એમને માટે પણ એક કાર્ય પ્રસંગ કેવો છે, યુવાન મિત્રો માટે પણ કેવું છે. પણ કડી યાદ આવે છે. આવતા જો બાનિયામાં વગડો બેઠેલો રે. આવતા જો બાનિયામાં વગડો બેઠેલો રે. વાલા તું તો ભોજનિયા એ કારણીએ ભટકેલો રે. રખડેલો વાલા રાન મારે. તમે મોલાય તું મામજા કેટલી માણી રે. રાણી સીતાજીના સાયબા રે સાયબા. આવતા જોબનિયામાં વગડો બેઠેલો. સાહેબ યુવાનો યાદ રાખજો કે વય પડંતા વિધુ લેખા આ યુવાનો માટે દુઓ કહું છું. જીવનમાં ગમે એવી મુશ્કેલી આવે, ગમે એવી પરિસ્થિતિ આવે તો આ દુઆને યાદ કરજો. વય પડંતા વિધુ લેખા કંઈક ખારા અને કંઈક મીઠ. હાવ હરીખા દનડા તો રાજા રામે ન દીઠ. જીવનના બધા હારા દિવસો તો રાજા રામને જોવા નહોતા તેડ્યા, કૃષ્ણને જોવા નહોતા તેડ્યા.
હસ્તિનાપુરની માલિકોર ભગવાન વેદવ્યાસ આવ્યા ને એટલે સત્યવતીએ કીધું, બેટા કેમ આવ્યો? માં, દીકરા તરીકેની છેલ્લી ફરજ બજાવવા આવ્યો. તે કીધું બધું મેં કર્યું. તે કીધું તારી બાયુમાં મેં દીકરા ઉત્પન્ન કર્યા, તે જે મને કાર્ય સોંપ્યા એ બધાય કાર્ય કર્યા. આજ વગર બોલાવ્યા આવ્યો છું, મારી છેલ્લી ફરજ બજાવવા આવ્યો છું. શું હે જનેતા, આસક્તિના કાંઠે તારા નાવને ક્યાં સુધી રાખે? તારા નાવડાને આસક્તિના કાંઠે ક્યાં સુધી રાખે? હવે તો આત્મકલ્યાણના કાંઠે લઈ જા, હવે તો આત્મકલ્યાણના કાંઠે લઈ જા. મારા ભેરી આયલ. હા બેટા, કેમ તારા ભેરું આટલું બધું કેમ ઉતાવળથી તેડી દે કે હવે જે હસ્તિનાપુરની માલિકર બનવાનું છે ને એ ભીષ્મ, માફ કરજો, ધૃતરાષ્ટ્ર તો આંધળો છે એટલે જોઈ હગવાનું નથી, અને તારું હૃદય કોમળ છે, તું ઓમ જોઈ હગવાની નથી. ટૂંકમાં વાત કરું, એ સત્યવતી અંબિકા એને લઈ અને વ્યાસના વેરા સત્યવતી હાલ્યા. ભીષ્મ હામાં દેડ્યા ને ભીષ્મએ કીધું, માં મને ભેરો લઈ જાવ, મને ભેરો લઈ જાવ. એટલે સત્યવતીએ કીધું, તું તારા બાપને દીધેલા વતનથી ગાદી હારે બંધાયેલો છો, બંધાયેલાને હું કેમ મુક્ત કરી શકું? તો બંધાયેલો છો, બંધાયેલાને હું કેમ મુક્ત કરી શકું? પણ પછી જે વ્યાસે શબ્દ કીધા ને એ તમામ યુવાનો યાદ રાખજો. વ્યાસે કીધું, ભીષ્મ, તને ઈચ્છિત મૃત્યુનું વરદાન મળ્યું છે. તારું મન પડે ત્યારે મરે. તને ઈચ્છિત મૃત્યુનું વરદાન મળ્યું છે, પણ એટલું યાદ રાખજે, તને ઈચ્છિત જીવનનું વરદાન નથી મળ્યું. ઈચ્છિત જીવનનું વરદાન નથી મળ્યું. સાહેબ, હવે ભીષ્મ જો એની રીતે જીવી ન હકતો હોય તો તમે હું કઈ વાડીના મૂળા કે હું ધારું એમ જ થાય? ભાઈ, નો થાય. માટે બધું આપણું ધાર્યું થતું નથી. હું કુદરત ઉપર છોડી દેવું. યુવાનો ખરા મોરા દીતો આવે ને જાય, આ બધું આવવાવાળું જવાવાળું છે. 18 મહિનાના વાદળા ઘેરાય, સૂરજ દેખાતો બંધ થાય, એનો અર્થ એવો થોડો છે સૂરજ નષ્ટ થઈ ગયો. આવ્યા વાદળા. હા, મારા યુવાનોને મજા આવે ને મિત્રો, એટલે એક કડી હિન્દીની અંદર કહું, હિન્દીમાં કહું કે ઘટા મેં છુપ કે સિતારે फना नहीं होते, घटा में छुप के सितारे फना नहीं होते, अंधेरी रात में दिल के दिए जलाते जियो, छुपाते जियो और नसर झुकाते जियो, मुँह छुपा के दियो और नसर झुका के दियो, गमों का दौर भी आए तो मुस्कुराते दियो, मुँह छुपा के दियो और नसर झुका के दियो. जिंदगी किसी मंजिल पे रुक नहीं सकती, जिंदगी किसी मंजिल पे रुक नहीं सकती, हर एक मकाम से आगे कदम बढ़ाते दियो, मुँह छुपाते दियो और नसर झुकाते दियो, गमों का दौर भी आए तो मुस्कुरा के दियो, मुँह छुपाते दियो और नसर झुकाते दियो. તો રાજા રામે નથી, જિંદગીના બધા હરખા દિવસો તો રાજા રામને જોવા નહોતા દીધા. એટલે હારા હા તું આ તે આવે ને એ બધું જીરવી જાઓ.